हेलो केम छो मजामा छो घरे छो सेफ छो प्रेक्टिस करो छो होमवर्क करो छो ओके ना ना करो छो चलो तो लास्ट टाइम आपणे द ब्रोगली नो जे सिद्धांत है एना उपर आधारित दाखलाओनी प्रेक्टिस करी हती। दाखलो तमने होमवर्क में करवा आपेल छे, घणा बधाना साचा आंसर है, वेरी गुड। केटलाके 10 ની ઘાત ફેરવવામાં थोड़ी भूल करेली है, एना पर जरा ध्यान आपजो, मैं कीधेलू है रिप्लाय में। ओके चलो तो आज आप लेक्चर नंबर 24 की शुरुआत करीशुं अने आजनो जे आपणो टॉपिक है ते छे हाइजनबर्गनो अनिश्चिततानो सिद्धांत। ओके चलो हवे आना उपर आ टॉपिकनी शुरुआत करता पहला मारे तमने 10मा धोरणमां आवता कंईक जे मोशनना इक्वेशन हता तेनी थोड़ी 5-1 मिनिट बात करी देवी छे। 10मा धोरणमां तमे न्यूटनना क्लासिकल मिकेनिक्स न्यूटनना नियमों सीखी गया छो। न्यूटनना नियमों तमे 10मा धोरणमां सीखी गया छो। ओके न्यूटनना नियमों उपरथी न्यूटननो बीजो नियम के जे तमने बळनुं मूल्य आपे छे, बळनुं मूल्य आपे छे, जे मुजब तमे बोलो छो कि फोर्स इज इक्वल टू एम इंटू ए। न्यूटननो बीजो नियम फोर्सनी वेल्यू आपे छे, कोईपण पदार्थનું मास અને તેના ઉપર લાગુ પડવામાં આવતું એક્સેલરેશન આ બેનો ગુણાકાર કરીએ કે જે બળની વેલ્યુ આપે છે। ન્યૂટનનો બીજો નિયમ હતો ધોરણ 10માં। ત્યાર પછી ન્યૂટનના ગતિના નિયમો મોશન્સ માટેના ગતિના નિયમોની વાત કરું છું। ગતિના નિયમો એમાં તમે 10મા ધોરણમાં સુધીમાં કદાચ સાબિત કરેલું છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તો કે કોઈપણ પદાર્થની ફાઇનલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ તે પદાર્થની ઇનિશિયલ વેલોસિટી કદાચ v0 બોલતા હશો। કોઈપણ પદાર્થનો અંતિમ વેગ બરાબર તે પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો છે એન્ડ પ્લસ एक्सेलरेशन प्रवेग इंटू टाइम। आ न्यूटननी गतिनु तमे प्रथम समीकरण जे छे ते आ रीते कंईक साबित करेलुं हतुं धोरण 10 सुधीमां। ओके 10मा धोरणनी वात करूं छुं, कदाच 9मां आवतुं होय के 10मां आवतुं होय, मने एक्जेक्टली कंई बो आइडिया नथी। ओके त्यार पछी कंईक बीजुं समीकरण हतुं न्यूटननी गति माटेनुं। कंईक बीजुं समीकरण एवुं हतुं के तमे कोईपण पदार्थे ચોક્કસ સમયમાં કાપેલું અંતર ડિસ્ટન્સ ડી તમારે જો માપવું હોય, અંતર કોઈપણ પદાર્થે ચોક્કસ સમયમાં કાપેલું અંતર બરાબર શું હતું તો કે ભાઈ v0t પ્લસ at² ડિવાઇડેડ બાય 2 આવું કંઈક સૂત્ર હતું 9મા 10મા ધોરણ સુધીમાં ન્યૂટનના ગતિ માટેનું બીજું સમીકરણ। ઓકે અને ત્રીજું કંઈક ઇક્વેશન એવું હતું कि भाई v ऑफ फाइनल स्क्वायर इज इक्वल टू v0 स्क्वायर प्लस 2ad आવું કંઈક ઇક્વેશન હતું। તો આવા ત્રણ સમીકરણો આપણે 10મા ધોરણ સુધીમાં ન્યૂટનના ગતિના જાણીતા છે અને ન્યૂટને આપેલું બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ ma આવું બધું આપણને ખબર છે। તો આ બધા સમીકરણો આપણને એવું સૂચવે છે કે જો આપણને કોઈ પદાર્થ માટેના દળનું મૂલ્ય ખબર હોય, માસની વેલ્યુ ખબર હોય, જો તેના વેગની વેલ્યુ ખબર હોય, વેલોસિટી વીની વેલ્યુ ખબર હોય બરાબર, જો તેના ઉપર લાગુ પડતું બળ કેટલું છે, એફ કેટલું છે તે આપણને ખબર હોય, તો જો તમને કોઈ પદાર્થના દળનું મૂલ્ય ખબર છે, તેના વેગનું મૂલ્ય ખબર છે, તેના ઉપર લાગુ પડતું બળનું મૂલ્ય ખબર છે, તો આ બધી વેલ્યુ જો તમને ખબર છે तो तमे आ पदार्थ जे कोई पण पदार्थ है ए चौक्कस समये केटलुं अंतर कापशे, ए पदार्थ चौक्कस समये कई जग्या उपर हशे, ए पदार्थनो चौक्कस समये प्रवेग केटलो हशे, बधी माहिती तमे चौक्कस रीते आपी शको छो। अमुक समय बाद तेनो वेग केटलो हशे, जो तेनो शरूआतनो वेग खबर छे तो अमुक समय पछी तेनो वेग केटलो हशे, अमुक समय पछी ते केटलुं अंतर कापतो हशे, आ बधी वात जनरली आपणने खबर पड़ी जाय। जो आपने दळनी वेल्यू खबर होय, तेनी वेलोसिटीनी वेल्यू खबर होय, तेना उपर लागू पड़तुं बळ केटलुं छे ते आपने खबर होय, तो आपणे
એક્ઝેક્ટલી એ પદાર્થનું સ્થાન કે એ પદાર્થનો વેગ અમુક સમય પછી એક્ઝેક્ટલી કેટલો છે આપણે જાણકારી મેળવી શકીએ છીએ આ સૂત્રોની મદદથી. કઈ રીતે? એક નાનું એક્ઝામ્પલ આપી દો. ચાલો, આ 10મા ધોરણ સુધીના સૂત્રો હતા. 9મા 10માં આવ્યા હોય મને બહુ આઈડિયા નથી. ન્યૂટનના સમીકરણો. તો હવે એક નાનો આઈડિયા આપી દો કે સપોઝ કે કોઈ એક કાર છે, ગાડી. ઓકે, કોઈ એક કાર છે જે કારનું માસ જે છે તે 2000 કિલોગ્રામ છે. 2000 કિલોગ્રામ છે. આ જે કાર છે એનો શરૂઆતનો વેગ ઇનિશિયલ વેલોસિટી v0 ઇઝ ઇક્વલ ટુ સમજો કે 5 મીટર પ્રતિ સેકન્ડની વેલોસિટીથી આ કાર જઈ રહેલી છે. હવે આ કાર ઉપર જ્યારે એક્સેલરેટર આપવામાં આવે છે ત્યારે તેને એન્જિન તરફથી મળતો પાવર જે ફોર્સ છે એ ફોર્સની વેલ્યુ સપોઝ કે કારને મળે છે 4 કિલો ન્યૂટનનો ફોર્સ મળે છે એન્જિન તરફથી. ઓકે, તો હું તમને એવું પૂછું છું સિમ્પલ લેંગ્વેજની અંદર કે ભાઈ આફ્ટર 10 સેકન્ડ આ કારનો અંતિમ વેગ કેટલો હશે? આ કાર માટેની ફાઇનલ વેલોસિટી કેટલી હશે? આ સિમ્પલ આવા કંઈક દાખલા આવતા હતા તમને. ઓકે, કોઈ એક કાર છે, કાર માટેનું દળ, ગાડીનું વજન 2000 કિલોગ્રામ છે, તેનો શરૂઆતનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તેના પર લાગતું જે ફોર્સ છે, એન્જિનનો જે બળ લાગુ પડે છે એ 4 કિલો ન્યૂટનનું ફોર્સ લાગુ પડે છે. 10 સેકન્ડ પછી તેનો અંતિમ વેગ શું હશે? તેની ફાઇનલ વેલોસિટી ચોક્કસ પ્રમાણે તમે કહી શકશો. કઈ રીતે? કે સૌથી પહેલાં તો આ જગ્યા ઉપર તમારી પાસે ફોર્સની વેલ્યુ છે આપેલી. આપણે સૂત્ર લખીશું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. ફોર્સની વેલ્યુ કેટલી છે? ફોર્સની વેલ્યુ 4 કિલો ન્યૂટન છે, બરાબર 4000 ન્યૂટન કહેવાશે. ફોર્સની વેલ્યુ 4000 ન્યૂટન, માસ ગાડીનું દળ કેટલું છે? 2000 કિલોગ્રામ છે ઇન્ટુ a. એને સૂત્ર કરતા બનાવો, 2000 ને છેદમાં મોકલી આપો, આ 3 0 ગયા, 2 દુ 4. તો a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ શું મળી ગયો તમને? એનો પ્રવેગ. ઓકે, ચાલો, હવે પ્રવેગ મળી જાય છે એટલે તમે સીધું સૂત્રમાં કિંમત મૂકો છો કે ફાઇનલ વેલોસિટી vf ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી v0 વત્તા at. આ પહેલા ન્યૂટનની ગતિના પહેલા નિયમનું સમીકરણ છે, ન્યૂટનની ગતિનું પ્રથમ સમીકરણ છે. ઇનિશિયલ વેલોસિટી શરૂઆતનો વેગ કેટલો હતો? 5, લખી દેશો 5, વત્તા એક્સેલરેશન એ ની વેલ્યુ કેટલી આવી? 2 ઇન્ટુ કેટલા સમય પછી કીધેલું છે? તો કે ભાઈ 10 સેકન્ડ પછી. તો કે 10 દુ 20, 20 ને 5 25. તો 25 મીટર પ્રતિ સેકન્ડ તેની ફાઇનલ વેલોસિટી થઈ. તો આ રીતે આપણે ચોક્કસપણે આ જે કાર છે તેનો વેગનું મૂલ્ય જાણી શકીએ છીએ કોઈ પણ ચોક્કસ સમયે. એ જ રીતે તે ચોક્કસ તેનું સ્થાન પણ જાણી શકાય છે. જો તમે અહીંયા ન્યૂટનની ગતિનું બીજું સમીકરણ મૂકી દો, ડિસ્ટન્સ d, એને કેટલું અંતર કાપ્યું હશે તો તમે ડિસ્ટન્સ ડીનું ફોર્મ્યુલા મૂકી દો, મેં તમને જે 3 સૂત્ર લખીને આપેલા એમાંથી, તો તમે અહીંયા ચોક્કસ ડિસ્ટન્સ કેટલું શોધ્યું હશે, એ કાર દ્વારા કેટલું ચોક્કસ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવામાં આવ્યું હશે, v0t પ્લસ at²/2. આ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને એક્ઝેક્ટલી આ કારનું સ્થાન પણ મળી જશે કે આ સ્થાન એક્ઝેક્ટલી કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હશે ગાડીએ, કેટલા કિલોમીટરનું કે કેટલા મીટરનું અંતર ટ્રાવેલ કર્યું હશે ગાડી, એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર છે તે પણ ખ્યાલ આવી જશે. તો આ જે બધા હતા એ ન્યૂટનના મિકેનિક્સ હતા, જે એકચ્યુઅલી વજનમાં હેવી પદાર્થો, કાર છે, બાઇક છે, સાયકલ છે, ઇવન તમે છો, હું છે, બરાબર, કોઈ પણ વજનમાં હેવી પદાર્થો એટલે કે જેનું વજન આપણે મિલીગ્રામ સુધીમાં બોલતા હોય તેને પણ કમ્પેર કરો કે તે હેવી પદાર્થ છે. મિલીગ્રામમાં વજન હોય તો પણ તે કમ્પેર કરો કે હેવી પદાર્થ છે. મિલીગ્રામમાં વજન હોય તો પણ આ બધા સૂત્રો લાગુ પાડી શકાય છે, ન્યૂટનના સૂત્રો. પણ જ્યારે ખૂબ જ ઓછું વજન ધરાવતી સ્પીસીસ જેવી કે ઇલેક્ટ્રોન કે જેનું વજન ખૂબ ઓછું છે, 10⁻³ કિલોગ્રામ, વજનમાં ખૂબ હલકા પદાર્થો માટે
આ ન્યૂટનના ફિઝિક્સના નિયમો લાગુ પાડી શકાતા નથી. આ ન્યૂટનના ક્લાસિકલ ફિઝિક્સ આ જગ્યા ઉપર ફેલ થઈ જાય છે. વજનમાં એકદમ હલકા પદાર્થો જેવો કે ઇલેક્ટ્રોન જેવી સ્પીસીસ, તે જગ્યા ઉપર આપણું આ ચિરસમ્મત ન્યૂટનનું ફિઝિક્સ આખું ફેલ થઈ જાય છે. એના માટે લાગુ પડે છે ક્વોન્ટમ ફિઝિક્સ. ઓકે, તો વજનમાં હેવી પદાર્થો હશે કે એટલીસ્ટ જેનું વજન તમે ગ્રામમાં કે મિલીગ્રામમાં કે માઇક્રોગ્રામ સુધીમાં બોલી શકતા હોવ, તેવા પદાર્થો માટે આ ન્યૂટનના નિયમો પરથી ગણતરી થઈ શકે છે. પણ વજનમાં જે હલકા પદાર્થો છે, એ વજનમાં હલકા પદાર્થો જેવી કે હવે વાત કરીએ ઇલેક્ટ્રોન માટે આ બધા સૂત્રો લાગુ પાડી અને તમે ઇલેક્ટ્રોનનું ચોક્કસપણે સ્થાન કઈ જગ્યા પર હશે તે નક્કી નથી કરી શકતા. આવું કંઈક હાઇઝનબર્ગ કહે છે. હાઇઝનબર્ગ એવી દલીલ કરે છે અને એવું સાબિત કરી આપે છે કે ભાઈ કોઈ પણ ગતિ કરતો પદાર્થ છે અને અતિ સૂક્ષ્મ પદાર્થ છે. કોઈ પણ ગતિ કરતો પદાર્થ છે અને જે અતિ સૂક્ષ્મ પદાર્થ છે, જેમ કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત અહીંયા હું તમને ઇન્વર્ટેડ કોમામાં લખીને આપીશ. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ કે પદાર્થ, ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ લાઈક ઇલેક્ટ્રોન, જેવા કે ઇલેક્ટ્રોનની વાત કરો. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ લાઈક ઇલેક્ટ્રોન, ગતિ કરતો કોઈ પણ સૂક્ષ્મ પદાર્થ કે જેનું દળ ખૂબ જ ઓછું છે. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન તે એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર છે કે એક્ઝેક્ટલી તેનું વેગમાન કેટલું છે. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ જેવો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા બોલો વેગ. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ જેવો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસપણે સ્થાન અને ચોક્કસપણે વેગમાન અથવા બોલો વેગ એક સાથે એક જ સમયે નક્કી કરવું અશક્ય છે. બસ આટલું જ એક સેન્ટેન્સ હાઇઝનબર્ગ કહે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કોઈ પણ પદાર્થ કે જેનું દળ ખૂબ જ ઓછું છે, જેવો કે ઇલેક્ટ્રોન, આવા એકદમ ટાઇની પાર્ટિકલ્સ, હવે ઇલેક્ટ્રોન તો પાર્ટિકલ્સ પણ છે અને વેવ પણ છે, એવું આપણે સાબિત થઈ ચૂકેલું છે. ઓકે, તો ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણ બોલો કે કોઈ પણ પદાર્થ બોલો જેનું તમે ચોક્કસપણે સ્થાન અને જેનું ચોક્કસપણે વેગમાન બંને એક સાથે એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે, આવું હાઇઝનબર્ગ કહે છે. અને હાઇઝનબર્ગ આના ઉપરથી એક સૂત્ર સાબિત કરીને આપે છે કે ભાઈ હવે એ સૂત્રની તારવણી પણ છે, પણ ઘણી મોટી છે, આપણે એમાં પડવું નથી. બહુ મોટી તારવણી છે, બુકમાં ડાયરેક્ટ આપેલું છે, તો આપણે પણ ડાયરેક્ટ સ્વીકારી લઈશું. અને એકચ્યુઅલી કોઈ જગ્યા પર આની તારવણી જે છે, તમને આ જ વસ્તુ 12માં ફિઝિક્સમાં જશો ને તો 12માં ફિઝિક્સમાં સેમ પ્રિન્સિપલ આવશે, એમાં પણ કંઈ તારવણી નહીં આપેલી હોય. આ સૂત્રની આખી મેથેમેટિકલ તારવણી છે, પણ હવે આપણે ડાયરેક્ટ સૂત્ર લખીશું કે શું છે, તો કે ભાઈ ડેલ્ટા એક્સ જે છે અતિ સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોનના સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા ઇન્ટુ ડેલ્ટા પી જે છે વેગમાનના મૂલ્યમાં
રહેલી અનિશ્ચિતતા. તો કોઈ પણ અતિ સૂક્ષ્મ કણ માટે તેના સ્થાનના મૂલ્યમાં કે તેના વેગમાનના મૂલ્યમાં જે અનિશ્ચિતતા છે તે અનિશ્ચિતતાઓનો ગુણાકાર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચના છેદમાં 4 જેટલો હોય છે. આવું એ મેથેમેટિકલ સાબિત કરીને આપે છે હાઇઝનબર્ગ. એટલે કે જો તમે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘટાડવા જશો તો વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. બીજા શબ્દોમાં બોલું, જો તમે વેગમાન અથવા વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘટાડવા જશો તો સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા વધી જશે. પાછળથી આપણે એક ઉદાહરણ લઈને આપણે સાબિત કરીશું. આપણે આ જ વસ્તુને એક ઉદાહરણ લઈને સાબિત કરીશું. ઓકે, તો હાઇઝનબર્ગ શું કહે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ માટેનું તમે ચોક્કસપણે સ્થાન અને ચોક્કસપણે વેગમાન બંને વસ્તુ, કઈ બંને વસ્તુ? સ્થાન અને વેગમાન અથવા બોલો વેગ, બંને વસ્તુ એક સાથે એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. એ નક્કી કરવું અશક્ય છે. તમે જો એક વેલ્યુને ચોક્કસપણે નક્કી કરવા માટે જશો તો બીજી વેલ્યુમાં અનિશ્ચિતતા વધી જશે. તમે બીજી વેલ્યુને ચોક્કસપણે નક્કી કરવા જશો તો પહેલી વેલ્યુમાં અનિશ્ચિતતા વધી જશે. આવું હાઇઝનબર્ગ કહે છે. ઓકે, સેન્ટેન્સ લખી દો, તેનું સૂત્ર લખી દો. જ્યાં ડેલ્ટા એક્સ છે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, ડેલ્ટા પી છે વેગમાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. ઓકે, લખી લો. તો પહેલાં આટલું હટી જાઓ, લખી લો. ચાલો, લખી લીધું? લખી લીધું? ઓકે. હવે આ સૂત્રની થોડી તારવણી આપણે આપીએ. થોડુંક વધારે સિમ્પ્લિફાઈ કરીએ. તો ભાઈ પી એટલે શું? પી એટલે એમ ઇન્ટુ વી ને, વેગમાન બરાબર માસ ઇન્ટુ વેલોસિટી ને. તો જો હું અહીંયા પીની જગ્યાએ એમ વી લખું તો કે ભાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા એમ ઇન્ટુ વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ ડિવાઇડેડ બાય 4 હવે જોજો, કદાચ તમે 12મા ધોરણમાં ફિઝિક્સમાં ભણશો ને, 12મા ધોરણમાં જો તમે કદાચ ફિઝિક્સમાં જશો ને તે વખતે તમારે છે ને આ જગ્યા પર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું લખેલું દેખાશે? જો તમે 12મા ધોરણમાં જશો તો એચ ક્રોસના છેદમાં 2 આવું લખેલું દેખાશે. 12મા ધોરણમાં તમે સેમ વસ્તુ ફિઝિક્સમાં જ્યારે ભણશો ત્યારે ફિઝિક્સમાં તમે આ સૂત્રને આ રીતે જોશો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ ક્રોસના છેદમાં 2. એટલે એવું નથી કે ભાઈ કેમેસ્ટ્રીમાં એચના છેદમાં 4 જોવાના અને ફિઝિક્સમાં એચના છેદમાં 2 જોવાના. સેમ જ સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો. બટ એચ ક્રોસ મેં તમને આગળ પણ વાત કરેલી કે એચ ક્રોસને શું કહેવાય છે? રિડ્યુસ થઈ ગયેલો પ્લાન્કનો અચળાંક, રિડ્યુસ્ડ પ્લાન્ક કોન્સ્ટન્ટ. તો એચ ક્રોસ બરાબર એકચ્યુઅલી એચના છેદમાં 2 એચ ક્રોસની વેલ્યુ જ છે એકચ્યુઅલી એચના છેદમાં 2 તો જો તમે આ જગ્યા પર એચ ક્રોસની વેલ્યુ લખશો એચના છેદમાં 2 તો શું આવશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ ક્રોસની વેલ્યુ લખી દઉં એચના છેદમાં 2 ઇન્ટુ આ 2 તો છે જ, એટલે ઓબ્વિયસલી 2 દુ 4 આવી ગયા. ઓકે, એટલે કેટલીક વખત 12મા ધોરણના છોકરાઓ અમુક વાર કન્ફ્યુઝ થાય છે કે સર 11મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં શીખેલા તેમાં તો એચના છેદમાં 4 હતા અને ફિઝિક્સની અંદર એચના છેદમાં 2 દેખાઈ રહેલું છે 12મા ધોરણમાં. એમ નથી, બરાબર. અને કેટલીક વાર કેટલાક ફિઝિક્સના સાહેબો એવું પણ કહી દે છે કે ભાઈ કેમેસ્ટ્રીમાં એચના છેદમાં 4 યાદ રાખવાનું અને ફિઝિક્સમાં એચના છેદમાં 2 યાદ રાખવાનું. એવું નથી, સમજી લેજો. શું છે? ફિઝિક્સમાં પણ સેમ વસ્તુ છે, ફિઝિક્સમાં પણ સેમ જ વસ્તુ છે, પણ ફિઝિક્સની ચોપડીમાં એચ ક્રોસ લખેલો હશે 12મા ધોરણમાં આવશો ત્યારે. એચ ક્રોસનો મિનિંગ જ થયો એચના છેદમાં 2 જેને રિડ્યુસ થઈ ગયેલો પ્લાન્કનો કોન્સ્ટન્ટ કહેવાય. એનો મિનિંગ થયો એચના છેદમાં 2 એટલે ઇનડાયરેક્ટલી તે એચના છેદમાં 4 જ છે. ઓકે, ચાલો
તો આપણે અત્યારે આની 12મા ધોરણમાં કરજો આ બધી વાત. કંઈ કન્ફ્યુઝ થાવ તો મારી પાસે આવજો પાછા. ઓકે ને? ચાલો, હવે પીની જગ્યા પર લખ્યું આપણે MV. ઠીક છે. હવે એમ જે છે આ એમ તો અચળ છે. એમ તો અચળ છે. ઇલેક્ટ્રોનની વાત કરતા હોય કોઈ પણ પદાર્થનું દળ તો અચળ રહેશે. જો ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો ઇલેક્ટ્રોનનું દળ તો અચળ છે, એમાં તો કોઈ ફેરફાર નહીં થાય. તો એને બહાર લઈ લો. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, અહીંયાથી એમ બહાર કાઢી લીધો અને એમને છેદમાં જવા દો તો શું થશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચના છેદમાં 4 પાઈ ઇન્ટુ એમ. તો આ વેગના અનુસંધાનમાં સૂત્ર આવી ગયું. આ વેગમાનના અનુસંધાનમાં સૂત્ર છે. તો જનરલી તમારે યાદ રાખવાનું છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આ સૂત્ર દાખલામાં કામ લાગશે કે ભાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. દાખલા ગણતી વખતે આપણે અહીંયા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ નહીં લખીએ, આપણે ઇક્વલ ટુ લઈ લઈશું. એચના છેદમાં 4 પાઈ એમ. ઓકે, જ્યાં ડેલ્ટા એક્સ શું છે? સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા. ડેલ્ટા વી શું છે? વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. કોઈક વાર વેગમાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા શોધવાનું કહે તો આ રહ્યું સૂત્ર. ડેલ્ટા પી ડાયરેક્ટ જ વેગમાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. અને એમ શું છે? જે તે પદાર્થનું દળ. જો ઇલેક્ટ્રોનની વાત ચાલતી હોય તો ઇલેક્ટ્રોનનું દળ. આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે એમ કહે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કોઈપણ કણ માટેનું તમે ચોક્કસપણે સ્થાન કે ચોક્કસપણે વેગમાન એક સાથે એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. જો તમે સ્થાન નક્કી કરવા જશો તો વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. જો તમે વેગમાન ચોક્કસપણે નક્કી કરવા જશો તો સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. તો આ જે છે અનિશ્ચિતતાઓનો ગુણાકાર, સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા અને વેગમાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, બંને અનિશ્ચિતતાઓનો ગુણાકાર એટલીસ્ટ ક્યાં તો વધારે આવશે ક્યાં તો સરખો આવશે. કોનાથી જેટલો? તો કે એચના છેદમાં 4 પાઈથી ક્યાં તો વધારે આવશે ક્યાં તો તેના જેટલો આવશે. પણ આના કરતાં ઓછી અનિશ્ચિતતા હોય તેવું પોસિબલ નથી. એટલીસ્ટ આટલી અનિશ્ચિતતા તો આવશે જ બંનેના મૂલ્યમાં. ડેલ્ટા એક્સ સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, ડેલ્ટા પી વેગમાનમાં રહેલા મૂલ્યની અનિશ્ચિતતા એટલીસ્ટ એચના છેદમાં 4 પાઈ જેટલી કે એના કરતાં વધારે તો હશે જ. તમે સંપૂર્ણપણે ચોકસાઈપૂર્વક બંને વેલ્યુ એક સાથે એક જ સમયે નક્કી કરી શકવાના નથી. આવું હાઇઝનબર્ગ કહે છે. ચાલો, તો આ વસ્તુને સમજાવવા માટે હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું. બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, એક એક્ઝામ્પલથી સમજાવું છું આ સેમ વસ્તુને. સપોઝ કે એક રૂમ છે. આ એક રૂમ છે. આ રૂમમાં એક નાનો છોકરો એક બોલથી રમી રહેલો છે. ઓકે, આ બોલ એવો છે કે આ જગ્યા ઉપર છે, પછી આડી અવળી ગતિ કરી રહેલો છે. બોલ જે છે આ જગ્યા ઉપર આવે છે, બોલ આ જગ્યા ઉપર આ છે, બોલ કોઈક વખત આ જગ્યા ઉપર છે. એક બોલ રૂમની અંદર, તમે સમજો છો રૂમની અંદર એક જે પેલો ફૂટબોલનો બોલ હોય તેને આમ તમે ગબડાઈ દો તો દિવાલોને અથડાઈને બોલ જે છે તે રૂમની અંદર ફરતો હશે. આ છોકરો છે કે જે છોકરાની આંખો ઉપર પટ્ટી બાંધી દીધેલી છે. એ જોઈ નથી શકતો બોલને, આંખો પર પટ્ટી બાંધી દીધેલી છે. અને આ છોકરો આંખો પર પટ્ટી બાંધી અને રૂમની અંદર બોલ છોડી દીધો. રૂમમાં તમે બોલ છોડી દીધો અને છોકરાની આંખો પર પટ્ટી બાંધી દીધી. ઓકે, હવે સમજો કે રૂમની અંદર જ્યારે બોલ જે છે એ ગતિ કરી રહેલો છે ત્યારે આ બોલની ગતિ જે છે, આ બોલનો જે વેગ છે એ નિશ્ચિત છે 5 મીટર પ્રતિ સેકન્ડ. પણ તેનું સ્થાન નિશ્ચિત નથી. આ દિવાલને અથડાઈને પેલી દિવાલને અથડાઈને આ દિવાલ, એનું સ્થાન નિશ્ચિત નથી. સ્થાન એટલે કે હું બોલું છું એક્સ. તેનું સ્થાન જે છે તે નિશ્ચિત નથી, પણ તેનો વેગ નિશ્ચિત છે કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જે પેલો બોલ છે એ રૂમની અંદર ફરી રહેલો છે. ઓકે,
છોકરાની આંખો પર પટ્ટી છે અને એવું કહે છે કે તું બોલને શોધ. હવે કઈ જગ્યા પર આંખો પર પટ્ટી છે અને કહે છે કે બોલને શોધ. ઓકે, છોકરો આંખો પર પટ્ટી બાંધીને બોલને શોધી રહેલો છે. કોઈ એક સમયે બોલ અથડાઈને આ દિવાલ સાથે અથડાયો. ઓકે, હવે કોઈ એક સમયે બોલ અથડાઈને આ છોકરા પાસે આવી જાય છે, આ એક્ઝેક્ટલી આ સ્થાન ઉપર. હવે આ સ્થાન ઉપર એક્ઝેક્ટલી એક્સની વેલ્યુ અહીંયા નિશ્ચિત થવા જઈ રહેલી છે, નિશ્ચિત થવા જઈ રહી છે. કોની વેલ્યુ? બોલના સ્થાનની વેલ્યુ. કે એક્ઝેક્ટલી હવે બોલ છોકરાને આ જગ્યા ઉપર મળે છે, આંખો પર પટ્ટી છે, એટલે એ છોકરાનો પગ એક્ઝેક્ટલી બોલને વાગે છે. આંખો પર પટ્ટી છે, બોલ શોધી રહેલો છે, આ છોકરાનો પગ એક્ઝેક્ટલી આ બોલને વાગે છે. ક્લિયર? શું થયું? તો કે સ્થાન નિશ્ચિત થઈ ગયું. આ જગ્યા ઉપર બોલનું સ્થાન નિશ્ચિત થઈ ગયું કે એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર બોલ મળી ગયો. ભાઈ છોકરાને આંખો પર પટ્ટી હતી, આ જગ્યા ઉપર એક્ઝેક્ટલી બોલ મળી ગયો, સ્થાન નિશ્ચિત થઈ ગયું. પણ તે જ સમયે શું થયું? આંખો પર પટ્ટી બાંધેલી હતી, છોકરાનો પગ સીધો બોલને વાગ્યો. આંખો પર તો પટ્ટી હતી, બોલ ફરતો હતો નીચે, છોકરાનો પગ બોલને વાગ્યો. એટલે જેવો પગ બોલને વાગ્યો એવો તરત જ આ બોલનું વેગમાન બદલાઈ ગયું, એટલે કે વેગ બદલાઈ ગયો. આ બોલનું વેગમાન બોલો કે વેગ બોલો બદલાઈ ગયો. જેવો પગ વાગ્યો એવું તરત જ આ કેસમાં જે બોલનો વેગ નિશ્ચિત હતો પહેલાં, બોલનો વેગ જે નિશ્ચિત હતો પહેલાં, આ બોલનો વેગ જે નિશ્ચિત હતો અને સ્થાન નિશ્ચિત નહોતું, પણ જ્યારે છોકરો બોલને શોધતા શોધતા આંખો પર પટ્ટી બાંધેલી હતી અને સ્થાન નિશ્ચિત કરી દીધું કે હા ભાઈ આ બોલ મળી ગયો, મારા પગને અથડાયો, અહીંયા હોવો જોઈએ બોલ. ઓકે, પણ જેવો પગ વાગ્યો તેવું જ એનું વેગમાન કંઈક બદલાઈ ગયું અને હવે તેની વેગમાન જે છે, હવે જે તેનો વેગમાન બોલો કે વેગ બોલો એ વી કેવો થઈ ગયો? અનિશ્ચિત થઈ ગયો. હવે તેનો વેગ અનિશ્ચિત થઈ ગયો. હવે તેનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો નિશ્ચિત ના રહ્યો. હવે તેનો વેગ ઓબ્વિયસલી બદલાઈ જશે. પ્રેક્ટિકલ કરી જુઓ ઘરે. રૂમની અંદર આંખો પર પટ્ટી બાંધી દો અને રૂમની અંદર એક બોલને ગબડવા દો. ઓકે, બોલને શોધવાની ટ્રાય કરો. રૂમની અંદર તમે બોલને શોધવાની ટ્રાય કરો એક રૂમની અંદર. ઓકે, તમને પહેલાં તમારા સાથીદાર રાખો કોઈ એક, એને એક્ઝેક્ટલી કહી દો કે ભાઈ એ વેગ જે છે નિશ્ચિત કરી દો કે બોલને આટલા જ વેગથી જવા દેવાનો છે. ઓકે, તો વેગ નિશ્ચિત છે પણ બોલ રૂમમાં ગમે તે જગ્યા પર છે, તમે એનું સ્થાન નિશ્ચિત નથી કરી શકતા. આંખો પર પટ્ટી છે તમારા. તમે જ્યારે એક્ઝેક્ટલી આંખો પર પટ્ટી બાંધીને જ્યારે બોલને રૂમમાં શોધી રહેલા છો આંખો પર પટ્ટી બાંધીને, ત્યારે તમે એનું સ્થાન નિશ્ચિત નથી કરી શકતા. પણ જ્યારે હવે કોઈ એક સમયે શોધતા શોધતા તમારો પગ એ બોલને વાગશે એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે ભાઈ આ જગ્યા પર બોલ હતો અને તમે પટ્ટી ખોલી નાખશો તો બોલનું સ્થાન નિશ્ચિત થઈ ગયેલું કે આ જ જગ્યા પર તમને બોલ મળેલો. પણ એ વખતે એનું વેગમાન તમારો પગ વાગવાને કારણે બદલાઈ ગયું હશે. આ એકદમ સીધી લેંગ્વેજમાં તમને નિયમ સમજાવેલો છે. ઓકે, તો જ્યારે વેગ નિશ્ચિત હતો ત્યારે સ્થાન નિશ્ચિત નહોતું, અને જ્યારે તમે નિશ્ચિત કર્યું સ્થાન, જ્યારે તમારો પગ બોલને વાગ્યો અને તમને આઈડિયા આવી ગઈ કે આ જ જગ્યા ઉપર બોલ છે ભાઈ, તે વખતે તમારો પગ વાગવાને કારણે તેનો વેગ અનિશ્ચિત થઈ ગયો. વેગ હવે 5 મીટર પ્રતિ સેકન્ડ નથી રહ્યો. તો આ સિમ્પલ સિદ્ધાંત હાઇઝનબર્ગ સમજાવે છે અને આ જ એની થિયરી છે. ક્લિયર? ઓકે ઓકે, ચાલો આનું તમને એક એનિમેશન પણ હું જે છે બતાવીશ. આનું જે છે એક એનિમેશન પણ તમે જોઈ શકશો. બરાબર? એ હું તમને અલગથી જે છે આખો એક એનિમેશનનો વિડીયો મોકલાવીશ. ઓકે, ચાલો. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એમ જ આપણને સમજાવે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ માટે તમે ચોક્કસપણે સ્થાન અને ચોક્કસપણે વેગમાન અથવા વેગ બંને વેલ્યુ એક સાથે એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી નથી કરી શકતા. ચોકસાઈપૂર્વક નક્કી કરવું તે અશક્ય છે. આ તમને થિયરી બુકમાં પેજ નંબર 47 ઉપર મળે છે. ઓકે, જો તમે સ્થાનનું મૂલ્ય ચોકસાઈપૂર્વક નક્કી કરવા જશો તો વેગમાનના અથવા તો વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. જો તમે વેગનું મૂલ્ય ચોક્કસપણે નક્કી કરવા જશો તો સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. ક્લિયર છે? ઓકે, ચાલો. હાઇઝનબર્ગનો જે આ સિદ્ધાંત છે એ પાછું તમને ખાસ જેવી રીતે દ બ્રોગલીએ કીધેલું કે ભાઈ વજનમાં ભારે પદાર્થો માટે કે સ્થૂળ પદાર્થો માટે તમે આ નિયમ એપ્લાય નથી કરી શકતા.
વજનમાં હેવી પદાર્થો માટે કે સ્થૂળ પદાર્થો માટે તમે આ નિયમને એપ્લાય નથી કરી શકતા. જે વજનમાં હલકા પદાર્થો છે, ખૂબ જ ટાઇની પાર્ટિકલ્સ છે, જેમના વજન ખૂબ ઓછા છે, જેને કણ સ્વરૂપ તરંગ સ્વરૂપ બંને હોઈ શકે છે, લાઈક ઇલેક્ટ્રોન, એવા પદાર્થો માટે તમે આ નિયમને એપ્લાય કરી શકો છો. કેમ કે આવા પદાર્થો માટે ન્યૂટનના નિયમો એપ્લાય નથી કરી શકાતા. મેં તમને સ્ટાર્ટિંગમાં જે બતાવ્યું તે ન્યૂટનના નિયમ પ્રમાણે તમે કોઈ પણ પદાર્થનો તમને વેગ ખબર હોય, તમને કોઈ પદાર્થનું દળ ખબર હોય, તમને કોઈ પદાર્થ ઉપર લાગતા બળનું મૂલ્ય ખબર હોય, તો એક્ઝેક્ટલી આ પદાર્થ એક્ઝેક્ટલી અમુક ચોક્કસ સમય બાદ કયા સ્થાન ઉપર હશે એ તમને એક્ઝેક્ટલી ખબર પડી શકે છે. સપોઝ કે તમે સુરતથી કાર લઈને નીકળ્યા, કારનું વેઇટ તમને ખબર છે, કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જવાની છે, તમને કારની વેલોસિટી ખબર છે, બરાબર છે, તમને કાર ઉપર લાગતો એક્સેલરેશનનો ફોર્સ ખબર છે કે ભાઈ એન્જિન દ્વારા આપણે 100 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ ઉપર ચાલી શકે એટલું બળ આપણે એક્સિલેટર દ્વારા આપવાનું છે. તો તમે અંદાજો લગાવી શકો છો કે ભાઈ 2 કલાક પછી તમે કઈ જગ્યા ઉપર કાર હશે તેનો અંદાજો તમે લગાવી શકો છો. તો જો કાર 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ચાલી રહેલી છે, તમને એની વેલોસિટી ખબર છે, તો ન્યૂટનના સમીકરણમાં કિંમત મૂકી અને એક્ઝેક્ટલી એ કાર 2 કલાક પછી કઈ જગ્યા પર પહોંચી હશે, વડોદરા પહોંચી હશે કે અમદાવાદ પહોંચી હશે કે વડોદરા અમદાવાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર કોઈ જગ્યા ઉપર હશે, એક્ઝેક્ટલી તમને આઈડિયા ખબર પડી શકે છે કે આ કાર એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર હશે. એક્ઝેક્ટલી તમને આઈડિયા આવી શકે છે ન્યૂટનના નિયમો ઉપરથી. ઓકે, અમુક ચોક્કસ સમય બાદ કોન્સ્ટન્ટ એક્સેલરેશનથી જો કાર જઈ રહેલી છે તો તેનો શરૂઆતનો વેગ આટલો હતો તો અંતિમ વેગ એ કારનો કેટલો હશે તે પણ એક્ઝેક્ટલી તમે ગણતરી કરી શકો છો. પણ એ કેવું? વજનમાં હેવી પદાર્થો માટે. વજનમાં હલકા પદાર્થો માટે આપણે ચોક્કસપણે અમુક સમય બાદ આ કઈ જગ્યા પર હશે કે અમુક ચોક્કસ સમય બાદ તેનો વેગ કેટલો હશે કે તેનું વેગમાન કેટલું હશે એ આપણે ન્યૂટનના નિયમોનો ઉપયોગ કરીને ગણતરી કરી શકતા નથી. કેમ કે વજનમાં જે હલકા પદાર્થો છે તેના સ્થાનના મૂલ્યમાં અને તેના વેગમાનના મૂલ્યમાં ઓછામાં ઓછી h/4π કે તેના કરતાં વધારે અનિશ્ચિતતા હોવાની જ છે. ઓકે, આવું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન જેવા વજનમાં એકદમ હલકા કણો માટે ચોક્કસપણે સ્થાન કે ચોક્કસપણે વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. ફાઇનલી આ સિદ્ધાંત આપણને આવું કહે છે. હવે આ જ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ, જે તમને પેજ નંબર 48 ઉપર આપેલું છે. પાછળ પેજ નંબર 48 ઉપર કીધેલું છે કે ભાઈ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર આપણને સૂક્ષ્મદર્શકીય વસ્તુ માટે જ સાર્થક લાગે છે. જે વજનમાં કીધું તે પ્રમાણે અતિ સૂક્ષ્મ કણો માટે જ આપણને સાર્થક લાગે છે. પણ જો સ્થૂળદર્શીય વસ્તુઓ હોય, એટલે કે મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ હોય, કાર છે કે બાઇક છે કે પ્લેન છે વગેરે જેવી ખૂબ જ વજનમાં હેવી વસ્તુઓ હોય, અરે વજનમાં હેવી વસ્તુઓ તો જવા દો, મિલીગ્રામમાં વજન હોય ને તો પણ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તેને લાગુ નહીં પાડી શકાય. જોઈ લેજો, વસ્તુઓ માટે તે અવગણ્ય છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત. જેને વજન છે એટલીસ્ટ મિલીગ્રામમાં પણ જેને વજન છે તેના માટે પણ હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. મિલીગ્રામ વજન પણ બહુ મોટું થઈ ગયું. આપણે તો વાત કરવાની છે અતિ સૂક્ષ્મ કણ, જે નરી આંખે આપણે જોઈ પણ નથી શકતા તેવા અતિ સૂક્ષ્મ કણની વાત ચાલે છે. એના માટે જ હાઇઝનબર્ગનો સિદ્ધાંત, માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ માટે જ હાઇઝનબર્ગનો સિદ્ધાંત એપ્લિકેબલ છે. બાકી મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ માટે, સ્થૂળદર્શકીય વસ્તુ માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેતું નથી. વજનમાં હેવી પદાર્થોને ન્યૂટનના નિયમો લાગુ પડે. ક્લિયર? ચાલો, એક ઉદાહરણ આપેલું છે કે જો આપણે 1 મિલીગ્રામ વજન ધરાવતી વસ્તુને આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો 1 મિલીગ્રામ વજન ધરાવતી વસ્તુને હાઇઝનબર્ગનો આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો ધ્યાન આપજો, વસ્તુનું વજન કેટલું છે? માસ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીગ્રામ. હવે મિલીગ્રામને આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં ગણવું છે તો મિલીગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે મિલીગ્રામના ગ્રામ 10⁻³ અને ગ્રામના કિલોગ્રામ બીજા 10⁻³ એટલે ટોટલ 10⁻⁻6 કિલોગ્રામ આવશે. 1 મિલીગ્રામ બરાબર 10⁻⁻6 કિલોગ્રામ થશે. ઓકે, હવે જો આપણે આ હાઇઝનબર્ગનો સિદ્ધાંત 1 મિલીગ્રામ દર ધરાવતી વસ્તુને પણ જો લાગુ પાડીએ
તો સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, ઓકે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. જનરલી દાખલો ગણતી વખતે ઇક્વલ ટુ લખી દો તો પણ ચાલે. એચના છેદમાં આપણે અત્યારે સાબિત કરેલું 4 પાઈ ઇન્ટુ એમ, ઓકે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻⁻34 4 ઇન્ટુ પાઈની વેલ્યુ 3.14 ઇન્ટુ માસની વેલ્યુ 10⁻⁻6 કિલોગ્રામ, જેનું સાદું રૂપ આપેલું છે. ગણતરી કરીને બુકમાં કેટલું છે જનરલી મેં કીધું તે પ્રમાણે દાખલો ગણતી વખતે તમારે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ લખવાની જરૂર નથી, સીધું ઇક્વલ ટુ લખી દો, ઓકે. તો આનું જે સાદું રૂપ આપીએ છે તેનો આન્સર કંઈક આવે છે ઇક્વિવેલન્ટ ટુ 10⁻28 સમથિંગ આન્સર આવે છે. સાદું રૂપ આપશો તો મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ. હવે જનરલી આ શું છે? સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, એટલે આનો એકમ શું હશે? મીટર, સ્થાન. ડેલ્ટા પી શું હશે? વેગમાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. વેગમાનનો એકમ શું? વેગમાનનો એકમ શું? વેગમાન એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી. માસ ઇન્ટુ વેલોસિટી. માસનો એકમ શું? કિલોગ્રામ. ઇન્ટુ વેલોસિટીનો એકમ શું? મીટર પર સેકન્ડ. આ જગ્યા ઉપર આ તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે, આ વેલ્યુ તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે, ઓકે. ચલો, તો આ જગ્યા ઉપર મીટર પર સેકન્ડ, આ મીટર પર સેકન્ડ, તો મીટરના છેદમાં સેકન્ડ, તો મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ, કિલોગ્રામ કેન્સલ થઈ જશે, ઓકે. તો આપેલો છે એકમ કે મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ, અથવા બુકમાં લખેલું છે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર છે આટલી વાત? ઓકે. તો આવી કંઈક વેલ્યુ મળે છે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચાલો, તો આ જગ્યા ઉપર સોરી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી છે ને, આપણે એમ તો છેદમાં લઈ લીધા, ઓકે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી છે, આપણે એમ તો છેદમાં લઈ લીધા એટલે ડેલ્ટા પી તો નહીં લખાય, એટલે ઓબ્વિયસલી અહીંયા સિમ્પલ મીટર ઇન્ટુ આ મીટર પર સેકન્ડ, તો મીટર સ્ક્વેર પર સેકન્ડ, ઓકે. સીધું આવી જશે, પેલું કિલોગ્રામ કેન્સલ કરવાની જરૂર જ નથી, સીધું આવી જશે, ઓકે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી 10⁻28 અનિશ્ચિતતા કેટલી આવી? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ની અનિશ્ચિતતાની વેલ્યુ કેટલી આવી? 10⁻28 જેટલી વેલ્યુ આવી. ખૂબ જ ઓછી વેલ્યુ આવી, ખૂબ ઓછી વેલ્યુ આવી, 10⁻28 જેટલી વેલ્યુ આવી. એટલે આ વેલ્યુ કેવી છે? નગણ્ય છે. આટલી અનિશ્ચિતતા જે છે તો નગણ્ય છે, એટલે સમજો કે કોઈ અનિશ્ચિતતા નથી આવતી. ક્યારે? 1 મિલીગ્રામ જેટલું વજન લીધું તો પણ તેના અનિશ્ચિતતાઓનો ગુણાકાર જે આવ્યો એ ખૂબ ઓછો આવ્યો, 10⁻28, ખૂબ ઓછો આવ્યો. તો પછી ગ્રામ કે કિલોગ્રામમાં જો આપણે પદાર્થનું વજન લઈએ તો એમાં તો અનિશ્ચિતતા કેટલી ઓછી આવશે એવું કહેવાય. જો 1 મિલીગ્રામમાં વેલ્યુ આટલી બધી ઓછી આવી શકે છે, તમે વિચાર કરો કે આ જગ્યા ઉપર તમે 1 ગ્રામ લઈ લો કે 1 કિલોગ્રામ લઈને વાત કરો તો આ જે વેલ્યુ છે આ વેલ્યુ કેટલી ઓછી આવે. ક્લિયર? તો મિલીગ્રામ જેટલું વજન લીધું તો પણ અનિશ્ચિતતાની વેલ્યુ ખૂબ ઓછી આવી. એટલે જો પદાર્થનું વજન મિલીગ્રામમાં પણ હશે તો પણ તેના માટે અનિશ્ચિતતાનો કોઈ અર્થ રહેતો નથી. જો મિલીગ્રામમાં વજન લીધું હશે તો પણ આ અનિશ્ચિતતાઓનો કોઈ અર્થ રહેતો નથી. બટ હા, જે પદાર્થનું વજન ખૂબ ઓછું છે, જેવો કે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન માટે આ અનિશ્ચિતતાનો ખાસો એવો અર્થ નીકળે છે. સેમ વસ્તુ ઇલેક્ટ્રોન માટે બતાવવું હવે, ધ્યાન આપજો. તો હવે સેમ વસ્તુ ઇલેક્ટ્રોન માટે બતાવું. મારે ઇલેક્ટ્રોન માટે અનિશ્ચિતતાનો અર્થઘટન કરવું છે. તો ભાઈ ઇલેક્ટ્રોનનું માસ કેટલું? તો કે ઇલેક્ટ્રોનનું પોતાનું માસ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું છે, ખબર છે. હવે ઇલેક્ટ્રોન માટે જો આપણે અનિશ્ચિતતાની ગણતરી કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં 4 પાઈ. હવે જો પેલું એમવી કરું તો અહીંયા ડેલ્ટા વી લખી દઉં
તો એમ છેદમાં જશે એટલે એમ છેદમાં લઈ લો. ઓકે, ફરી પાછું વેલ્યુ મૂકીશ 6.626 ગુણ્યા 10⁻⁻34 ના છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા ઇલેક્ટ્રોનનું માસ 9.1 ગુણ્યા 10⁻31 ઇઝ ઇક્વલ ટુ આનું સાદું રૂપ આપીએ છીએ તો આન્સર કંઈક મળે છે. બુકમાં લખેલું છે, હું પણ ડાયરેક્ટ લખું છું, ગણતરી તમે કરી લેજો. 10⁻⁴ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ફરી પાછું આ વેલ્યુ મીટરમાં, આ વેલ્યુ મીટર પર સેકન્ડમાં, મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો ઇલેક્ટ્રોન માટેની વેલ્યુ કેટલી મળી? અનિશ્ચિતતાની વેલ્યુ 10⁻⁴ જેટલી જ મળી. એટલે આના મૂલ્યમાં કંઈ ને કંઈ અનિશ્ચિતતાનો અર્થઘટન છે. પેલું તો 10⁻28 ઘાત પર જતું હતું, આ તો 10⁻⁴ ઘાત, એટલે કંઈક એપ્લિકેબલ વેલ્યુ મળી અનિશ્ચિતતાની. ઓકે, તો ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોનના કેસમાં આ જે અનિશ્ચિતતા મળે છે એનું કંઈક અર્થઘટન છે, વેલ્યુ આટલી મળી રહેલી છે. ઓકે, હવે તો કે હવે તમે સમજો કે મારે ડેલ્ટા એક્સ શું છે? સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. ડેલ્ટા વી શું છે? વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. હવે બરાબર સમજજો, મારે શું કરવું છે? તો કે આ જગ્યા ઉપર મારે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને એકદમ ઘટાડવા જવી છે, એકદમ ઘટાડી દેવી છે, એકદમ ઘટાડી દેવી છે. સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને મારે બિલકુલ ચોકસાઈ તરફ લઈ જવી છે. મારે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને બિલકુલ ચોકસાઈ તરફ લઈ જવી છે, એટલે કે મારે બિલકુલ ઘટાડી દેવી છે. સ્થાનને મારે એકદમ ચોક્કસ કરી દેવું છે. મારે ઇલેક્ટ્રોનનું સ્થાન એકદમ ચોકસાઈપૂર્વક નક્કી કરી દેવું છે. મારે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને એકદમ ઘટાડી દેવી છે, એકદમ ઘટાડી દેવી છે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને. ઓકે, હાઇઝનબર્ગે કીધેલું તે પ્રમાણે તમે એક અનિશ્ચિતતાને જો ઘટાડવા જશો તો બીજી અનિશ્ચિતતા વધી જવાની છે. ઓકે, તો મારે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને એકદમ ઘટાડી દેવી છે. સપોઝ કે આ જે પરમાણુ છે, રુથરફોર્ડ અને બોહર જે કહીને ગયેલા તે પ્રમાણે આ જે પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે, તો પરમાણુની ત્રિજ્યા કેટલી? તો પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻⁻10, એટલે મેક્સિમમમાં મેક્સિમમ 10⁻⁻10 જેટલી સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા હોઈ શકે. સ્થાનનું મૂલ્ય 10 આટલા જ એરિયામાં હોઈ શકશે, આટલા જ એરિયામાં હોઈ શકશે. વેવ ફોર્મમાં હશે કે પાર્ટિકલ ફોર્મમાં હશે, ઇલેક્ટ્રોન આટલા જ એરિયામાં કંઈક હોઈ શકશે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻⁻10 મીટર. 10⁻⁻10 મીટર. તો હું એક કામ કરું કે હું 10⁻⁻10 મીટર જેટલી જ વેલ્યુ લઈ લઉં કે ભાઈ આટલા એરિયાની અંદર મારે ફિક્સ કરી દેવું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન 10⁻⁻10 મીટર જેટલા એરિયામાં મને મળી આવે છે. 10⁻⁻10 મીટર જેટલા એરિયામાં, અથવા સમજો કે બુકમાં આપેલું છે તે પ્રમાણે 10⁻⁸ જેટલી મેં અનિશ્ચિતતાને ઘટાડી દીધી. મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને 10⁻⁸ મીટર સુધી ચોક્કસ કરી દીધી. 10⁻⁸ મીટર એટલે 1 મીટરનો લગભગ 10⁸ ભાગ, 1 મીટરનો 10⁸ ભાગ સુધી મેં ચોક્કસ કરી દીધું સ્થાનને કે એક્ઝેક્ટલી આ જ જગ્યા ઉપર ઇલેક્ટ્રોન મળી આવે એમ છે. તો મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને 10⁻⁸ મીટર સુધી મેં ચોક્કસ કરવાની ટ્રાય કરી. મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને કેટલી ચોકસાઈપૂર્વક માપવાની ટ્રાય કરી? 10⁻⁸ મીટર સુધી ચોક્કસપણે ઇલેક્ટ્રોન મળી આવે એવી ટ્રાય મેં કરી. તો મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને 10⁻⁸ મીટર સુધી ચોકસાઈપૂર્વક માપવાની ટ્રાય કરી. તો હવે થશે શું તે જોજો આ જગ્યા ઉપર. તો સૂત્ર આપણે જે લાવ્યા તે પ્રમાણે કે ભાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખી દો એટલે મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ. મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘટાડતા ગયા અને ક્યાં સુધી લાવી દીધી? 10⁻⁸ મીટર સુધી, એટલે કે એકદમ ચોકસાઈપૂર્વક મેં માપવાની ટ્રાય કરી. તો મેં સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘટાડીને 10⁻⁸ મીટર કરી દીધી. તો આ જગ્યા ઉપર ડેલ્ટા એક્સની વેલ્યુ લખું છું હું 10⁻⁸ ઇન્ટુ ડેલ્ટા વી is equal to 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. ચાલો, તો હવે તમે જુઓ કે વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાનું મૂલ્ય 10⁻⁴ આ છેદમાં જશે 10⁻⁸. આ એકમ હતો મીટર સ્ક્વેર પર સેકન્ડ, આ એકમ હતો મીટર.
-8 ઉપર જશે એટલે ડેલ્ટા વી બરાબર થશે 8માંથી 4 જશે એટલે 10⁴ એક મીટર કેન્સલ થશે એટલે બાકી રહેશે મીટર પર સેકન્ડ. તો બોલો વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા કેટલી આવી ગઈ? 10⁴ જેટલી થઈ ગઈ. 10⁴ જેટલી એટલે લગભગ 1 2 3 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ અનિશ્ચિતતાનું મૂલ્ય. જો તમે સ્થાનમાં રહેલી અનિશ્ચિતતાને એકદમ ઘટાડી દીધી, 10⁻⁸ કરી દીધી, સ્થાનમાં રહેલી અનિશ્ચિતતાને એકદમ ઘટાડી દીધી, તો તેના વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાનું મૂલ્ય 10⁴ જેટલું થઈ ગયું. તો એક અનિશ્ચિતતાને ઘટાડવા ગયા તો બીજા મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા વધી ગઈ. એ જ રીતે સેમ વસ્તુ તમે વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘટાડવા જશો તો સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જશે. આ તો કઈ છે હાઇઝનબર્ગ. અને એ જેનું દળ ખૂબ જ ઓછું છે ને, અતિ સૂક્ષ્મ કણો છે ને, માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ છે ને, તેના માટે જ આ સિદ્ધાંત એપ્લિકેબલ છે. સમજી લેજો. વજનમાં હેવી વસ્તુઓ એટલે 1 મિલીગ્રામ દળ ધરાવતી પણ કોઈ વસ્તુ છે ને, 1 મિલીગ્રામ, જનરલી 1 મિલીગ્રામ તો આપણને કેટલું ઓછું વજન લાગે, પણ તેમ છતાં 1 મિલીગ્રામ જેટલું વજન ધરાવતી કોઈ વસ્તુ છે ને, તેના માટે પણ આ અનિશ્ચિતતાના સિદ્ધાંતનું કોઈ મહત્વ નથી. અતિ સૂક્ષ્મ એટલે કે લાઈક ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ્સ માટે જ આ અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ છે. તો આવું બુકમાં કંઈક સમજાવેલું છે. ક્લિયર છે? તો 2 ઉદાહરણ આપેલા છે. એક કોઈ પદાર્થનું વજન મિલીગ્રામમાં લઈને જોયું આપણે, તો અનિશ્ચિતતાનું કોઈ મહત્વ રહેતું નથી, કેમ કે આ વેલ્યુ 10⁻28ની અંદર આવી ગઈ. એટલે અનિશ્ચિતતા તો ખૂબ જ ઓછી થઈ ગઈ. અનિશ્ચિતતાની વેલ્યુ ખૂબ ઓછી થઈ ગઈ. બરાબર. પણ જેમાં ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ માટે જોયું તો વેલ્યુ 10⁻⁴ના ગાળામાં આવી, એટલે કે કંઈક વેલ્યુ મળી ખરી. હવે 10⁻28 તો કોઈ વેલ્યુ જ ના કહેવાય, તો એવું બોલો કે કોઈ પણ જાતની અનિશ્ચિતતા છે જ નથી. પણ 10⁻⁴ એક એપ્લિકેબલ વેલ્યુ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક અનિશ્ચિતતાને ઘટાડવા ગયા તો બીજી અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે. અહીંયા આ જ છે આપણો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. તો અહીંયા પૂરો કરીએ છીએ હાઇઝનબર્ગનો સિદ્ધાંત. આ જે બુકમાં એક્ઝામ્પલ છે કે ભાઈ 1 મિલીગ્રામ પદાર્થ માટે, અને આ બીજો એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોન માટે, લખવું હોય તો લખી લો. ચલો, બુકમાં જે આપેલું છે ડાયરેક્ટ આ ગણતરી આપેલી છે, કદાચ સમજ નહીં પડે કે આ કેવી રીતે આવ્યા, શું આવ્યા. બુકમાં ડાયરેક્ટલી જ આ 10⁻⁴/10⁻8 કરી દીધેલી છે, ખબર નહીં પડે કે કેવી રીતે આવ્યું. એક્ઝેક્ટલી મેં ગણતરી બતાવેલી છે, કરી લો. ચલો, ઓકે, લખી લીધું. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ અહીંયા સાબિત થઈ જાય છે કે ભાઈ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ એટલે સમજો કે હવે ઇલેક્ટ્રોન માટે તમે એક સાથે તેનું સ્થાન કેટલું કઈ જગ્યા પર છે અને તેનો વેગ કેટલો છે, બંને એક સાથે નક્કી કરી શકવાના નથી. ક્લિયર? તો આપણે સમય છે તો દાખલાઓની વાત પણ કરી જ લઈએ આજે. બુકમાં જુઓ પેજ નંબર 48 અને પેજ નંબર 49 ઉપર. બુકમાં જુઓ પેજ નંબર 48 અને પેજ નંબર 49 ઉપર. ઓકે, અને આ જ જગ્યા ઉપર આપણે આવતીકાલે વાત કરીશું. હવે વાત કરીશું આપણે કે બોહરના પરમાણુ નમૂનો ફેલ થવા પાછળનો કારણ. કેમ કે બોહરે તો ફિક્સ કરી આપેલું હતું કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, એનું સ્થાન કેટલું છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું છે, એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન કેટલું છે, રેડિયસ, અને ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે, બંને એક સાથે બોહરે સાબિત કરી આપેલું હતું અને સૂત્ર પણ આપી દીધેલા હતા. બોહરના પરમાણુય નમૂનામાં તમને આ બંનેના સૂત્રો મળશે. બોહરે બંને વસ્તુ એક સાથે ફિક્સ કરી આપેલી કે ભાઈ ઇલેક્ટ્રોન ચોક્કસ કેન્દ્રથી આટલા અંતર ઉપર મળી શકે એમ છે, અને આટલા અંતર ઉપર એટલે કે nમી કક્ષામાં જો ઇલેક્ટ્રોન ફરતો હશે તો તેનો વેગ આટલો હશે. આ બંને સૂત્ર આપણે એકચ્યુઅલી ગણતરી પણ કરી ચૂકેલા છે. તો શું છે તો કે ભાઈ 52.9 ઇન્ટુ આપણે વાત કરેલી સૂત્ર પ્રમાણે તો શું છે તો કે ભાઈ n²/z પિકોમીટર. ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હશે તો કેન્દ્રથી એક્ઝેક્ટલી આ સ્થાન ઉપર હશે. બોહરે આવું ફિક્સ કરી આપેલું. બીજું કે ભાઈ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે તે પણ બોહરે ફિક્સ કરી આપેલું, ને એનું સૂત્ર પણ જે છે મેં તમને લખાવેલું છે. શું હતું એનું સૂત્ર તો કે ભાઈ 2.18 × 10⁶ z/n
મીટર પ્રતિ સેકન્ડ. આ બે સૂત્ર આપેલા હતા. તો બોહરના પરમાણુ નમૂના પ્રમાણે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એટલે કે કેન્દ્રથી અમુક ચોક્કસ nમી કક્ષામાં છે, તો તેની રેડિયસ કેટલી હશે અને તેનો વેગ કેટલો હશે. બંને વસ્તુ એટલે કે સ્થાન પણ નક્કી થઈ જાય છે એક સાથે અને વેગ પણ નક્કી થઈ જાય છે એક સાથે. આ જગ્યા ઉપર બોહર ફેલ થવાનો છે, કેમ કે હાઇઝનબર્ગ એવું કહે છે કે આવા ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સ માટે, કે જે એકચ્યુઅલી દ બ્રોગલીએ સાબિત કરી આપેલું છે કે ઇલેક્ટ્રોન પાર્ટિકલ નથી પણ તેને વેવ નેચર પણ છે, તેને તરંગ સ્વરૂપ પણ છે, બરાબર. તો આવા અતિ સૂક્ષ્મ કણો માટે તમે સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકતા નથી ચોકસાઈપૂર્વક, પણ બોહર પ્રમાણે તો આપણે નક્કી કરી શકીએ છીએ. આ જ જગ્યા ઉપર બોહરનો પરમાણુ નમૂનો હવે ફેલ થવાનો છે. ઓકે ને. તો બે વૈજ્ઞાનિકો એવા હતા કે જેના પ્રયાસો થકી બોહરનો પરમાણુ નમૂનો ફેલ થાય છે. એક મેં વાત કરેલી કરું તો કે દ બ્રોગલી એવું કીધેલું કે ભાઈ ઇલેક્ટ્રોનને તરંગ સ્વભાવ પણ છે, અને બોહરે પોતાનો આખો નમૂનો ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપ છે એવું સ્વીકારીને માનીને ચાલેલો અને એવી રીતે આપેલો હતો. તો એક તો દ બ્રોગલીના સિદ્ધાંત ઉપરથી અને બીજું આ હાઇઝનબર્ગના સિદ્ધાંત ઉપરથી બોહરનો પરમાણુ નમૂનો ફેલ થવાનો છે. એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપર આધારિત જે બુકમાં આપેલા છે એ થોડા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લઈએ. તો ઉદાહરણ 2.15 બુકમાં ઉદાહરણ 2.15 પેજ નંબર છે 48, પેજ નંબર 48. ચલો ધ્યાન આપો. શું કીધું ઉદાહરણ 2.15માં? સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ જેટલા અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તો સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.1 એંગસ્ટ્રોમ જેટલી ચોકસાઈથી માપ્યું, અથવા તો સ્થાનના મૂલ્યમાં 0.1 એંગસ્ટ્રોમ જેટલી અનિશ્ચિતતા છે. ઓકે, 0.1 એટલે શું લખું? 0.1 ગુણ્યા 10⁻10 મીટર લખું ને? હા. તો તેના ગતિના મૂલ્યમાં એટલે જનરલી વેગના મૂલ્યમાં, તેના વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા કેટલી હશે? તો ડેલ્ટા એક્સની વેલ્યુ આપી છે અને ડેલ્ટા વીની વેલ્યુ શોધવાની કીધી છે. ચલો કરી શકો છો. સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં 4 ઇન્ટુ એમ. ક્લિયર? વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા શોધવી છે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં ડેલ્ટા એક્સને છેદમાં જવા દો, ડેલ્ટા એક્સ ઇન્ટુ 4 ઇન્ટુ એમ. વેલ્યુ લખી દઈએ. એચની વેલ્યુ પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ના છેદમાં ડેલ્ટા એક્સની વેલ્યુ 0.1 ગુણ્યા 10⁻10 ગુણ્યા 4 ઇન્ટુ પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા એમ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31. હવે કામ તમારું છે, ગુણાકાર ભાગાકાર કરો, સાદુરૂપ આપો અને જોઈ લો કેટલો આન્સર આવે છે. તો કે ભાઈ આન્સર આવે છે કંઈક બુકમાં લખેલો છે તે પ્રમાણે 0.579 ઇન્ટુ 10⁻7 શું શોધ્યું તમે? આ વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા શોધી. તો એકમ છે વેગનો મીટર પ્રતિ સેકન્ડ. આટલી અનિશ્ચિતતા આવી વેગના મૂલ્યમાં. ક્લિયર? ચાલો બતાવો. હવે કદાચ જો આ બુકમાં આપેલો આન્સર છે, આ આંકડા થોડા આમ તેમ હોય છે, કોઈનો 579 ના આવે ને 581 આવે ને 585 આવે ને 565 આવે, કોઈ વાંધો નહીં, થોડાક આંકડા આમ તેમ હોઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. 10ની ઘાત ખાસ જોજો, 10ની ઘાત ના બદલાવી જોઈએ. 0.565 આવે કોઈનો 590 આવે, કોઈ પ્રોબ્લેમ નથી. આ 10ની ઘાત ના બદલાવી જોઈએ, એ ધ્યાનમાં રાખજો. ચાલો ઓકે. સિમ્પલ એક્ઝામ્પલ છે. સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા આપેલી હતી અને વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા શોધી. ચાલો એના પછીનો એક્ઝામ્પલ પર જઈશું આપણે. ઉદાહરણ 2.16 ઉપર જઈશું. પતાવો પહેલા.
ચલો પતી ગયું. ઓકે, ઉદાહરણ 2.16 ઉપર જઈશું. 2.16 ઉપર જઈશું. ઉદાહરણ 2.16 ઉપર જઈશું. શું કીધું છે? એક ગોલ્ફના દડાનું દળ માસ ઇઝ ઇક્વલ ટુ 40 ગ્રામ છે. 40 ગ્રામ છે. મારે તો કિલોગ્રામમાં વેલ્યુ જોઈએ એટલે 1000 વડે ભાગી જ નાખવું અને 0.040 કિલોગ્રામ થઈ જશે. ઓકે, તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગને 2% ચોકસાઈથી માપવામાં આવે તો તેના સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાની ગણતરી કરો. આવું કીધું, કરીએ. હવે વેગ એક્ઝેક્ટલી આટલો છે પણ એને 2%ની ચોકસાઈથી માપવાનો છે. સમજો, વેગ એક્ઝેક્ટલી આટલો છે પણ તેને 2% ચોકસાઈથી માપવાનો છે. અને એમ પણ દાખલો ગણતા પહેલાં મગજમાં ધ્યાન રાખજો કે આ 40 ગ્રામ વજન ધરાવતો દડો આપ્યો એટલે અનિશ્ચિતતાનું કોઈ મહત્ત્વ અહીંયા રહેતું છે નથી. અનિશ્ચિતતાનું કોઈ મહત્ત્વ અહીંયા રહેતું છે નથી. તેમ છતાં આપણે ગણીએ છીએ દાખલો. ઓકે, અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્ત્વ આ કેસમાં કોઈ રહેવાનું છે નથી. તેમ છતાં આપણે દાખલો ગણીએ છીએ. વેલોસિટી 45 મીટર પ્રતિ સેકન્ડ છે, જેને એકચ્યુઅલી 2%ની ચોકસાઈથી આ 45 મીટર પ્રતિ સેકન્ડનો જે વેગ છે તેને 2%ની ચોકસાઈથી નક્કી કરવાનો છે. આવું કીધેલું છે, 2%ની ચોકસાઈથી નક્કી કરવાનો છે. તો આપણે સિમ્પલ સ્ટેપ બનાવીએ કે ભાઈ 100%ની ચોકસાઈથી આપણે 100% ચોકસાઈથી આપણે માપીએ, 100% જેટલી ચોકસાઈથી માપીએ તો 45 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળે. તો જો 2% ચોકસાઈથી માપીએ, 2% ચોકસાઈથી માપીએ તો ભાઈ કેટલો મળે વેગ? તો શું કરીએ? 45 ગુણ્યા 2 ભાગ્યા 100. 45 દુ 90 ભાગ્યા 100 એટલે શું આવ્યું? 0.90 મીટર પર સેકન્ડ. જે તમારો થશે હવે વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. તમે વેગને આટલી ચોકસાઈથી માપ્યો અથવા તો વેગના મૂલ્યમાં આટલી અનિશ્ચિતતા છે એમ તમે બોલી શકો. ઓકે, પતાવો પહેલાં આટલું પતાવો. તો આ સ્ટેપ એકચ્યુઅલી બુકમાં નથી, ડાયરેક્ટ આપેલું છે. કઈ રીતે આવ્યું ખબર નહીં પડે. લખી લો તો આટલું, વિડીયોને પોઝ કરીને લખી લીધું. ચાલો, તો ડેલ્ટા વીની વેલ્યુ આપણે લઈ આવ્યા. તો અહીંયા હું લખી દઈશ હવે કે ભાઈ વેગને 2%ની ચોકસાઈથી માપેલો છે તેવું બોલો કે વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા વી બરાબર 0.90 મીટર પર સેકન્ડ. તો ફાઇનલી તમારે હવે શું શોધવાનું છે? સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સની વેલ્યુ શોધવાની છે. એવું જ કીધું છે ને? ઓકે, સૂત્ર બનાવવું પાછું. આપણું જે સૂત્ર છે તે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં 4πm. ક્લિયર? હવે આ વખતે ડેલ્ટા એક્સ શોધવાના છે તો ડેલ્ટા એક્સને સૂત્ર કરતાં બનાવવું. તો ડેલ્ટા એક્સ બરાબર એચના છેદમાં આ ડેલ્ટા વી છેદમાં લઈ જાઓ, ડેલ્ટા વી ઇન્ટુ 4π ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એચની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં ડેલ્ટા વીની વેલ્યુ 0.90 ઇન્ટુ 4π, 4 ઇન્ટુ પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા માસ કેટલું છે? માસ કેટલું છે? 0.040. ચલો કરો કેલ્ક્યુલેશન અને આન્સર લાવો. કેટલા આવે? (1.46 ગુણ્યા 10⁻33 જેવો કંઈક આન્સર આવશે. 1.46 ગુણ્યા 10⁻33 જેટલો આન્સર આવશે ડેલ્ટા એક્સનો, જે સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવે છે. સ્થાન છે એટલે એકમ શું હશે? મીટર. સ્થાન છે એટલે સ્થાન અંતર, એકમ શું હશે? મીટર. તો આટલી અનિશ્ચિતતા આવી. હવે આને કોઈ અનિશ્ચિતતા જ ના કહેવાય. 10⁻33 આને કોઈ અનિશ્ચિતતા કહેવાય જ ના. 10⁻33 એટલે ખૂબ જ ચોકસાઈપૂર્વક મળી ગયું સ્થાન તમને. 10⁻33 તો કોઈ અનિશ્ચિતતા જ ના કહેવાય. આ તો એકદમ ઓછી વેલ્યુ થઈ ગઈ 10⁻33.
આગળ પણ કીધેલું તમને કે 1 મિલીગ્રામ જેટલો જો પદાર્થ હશે ને, 1 મિલીગ્રામ વજન દર્શાવતો પદાર્થ, તો તેના માટે પણ આ સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેતું નથી. આ તો કરવા ખાતર કર્યો, ખાલી દર્શાવવા માટે કે જોઈ શકો છો કે 40 ગ્રામ વજન ધરાવતો દડો હતો, તેના વેગના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા આપણને આપેલી છે, તો સ્થાનના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા શોધી. તે વખતે જવાબ 10⁻³ કેટલી ઓછી વેલ્યુ મળી. એટલે એકચ્યુઅલી એવું કહેવાય કે સ્થાન બહુ ચોકસાઈપૂર્વક મળે છે અહીંયા. ઓકે, ચાલો પતાવો, હટી જાઓ. તો આ રીતે આ ઉદાહરણના 2 દાખલા જે હતા તે અહીંયા પૂરા કરીએ છીએ. અને બુકમાં જોઈ લઉં કે કંઈક આ રીતના કોઈ દાખલા બીજા તમે ગણી શકતા હોવ તો હોમવર્કમાં આપો. પેજ નંબર 69, આ 2 દાખલા તમે ગણી શકો એમ છો. થઈ ગયું? આ લખાઈ ગયું? ઓકે, હોમવર્ક લખી દેજો. પેજ નંબર 69 બુકમાં પેજ નંબર 69 આ 2 દાખલા તમે ગણી શકો એમ છો. હોમવર્ક લખી દેજો. પેજ નંબર 69, પેજ નંબર 69, પેજ નંબર 69 સ્વાધ્યાયમાં 2.59 આ 3 દાખલા ટ્રાય કરો કરવાની. ઓકે, થઈ શકે એમ છે, વિચારજો. 2.59, 2.60, 2.61, 2.59, 60 અને 61 આ 3 દાખલા હોમવર્કમાં કરવાની ટ્રાય કરો. સાચા ખોટા જે આવડે તે ટ્રાય કરો. નહીં આવડે તો હું છું જ, જાતે ટ્રાય કરો, સાચા ખોટા ગણવાની. ઓકે, ચાલો નેક્સ્ટ ટાઈમ મળીશું. અને હવે ફાઇનલી ઇલેક્ટ્રોન કેન્દ્રની ગોલ 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 ફરવાનું બંધ થઈ જશે, કેમ કે વેવ નેચર સાબિત થઈ ગયેલો છે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક નથી માપી શકતા. એટલે હવે બધું ચાલશે સંભાવના ઉપર. હવે બધી વાત ચાલશે સંભાવના ઉપર, કેમ કે ચોક્કસપણે સ્થાન કે ચોક્કસપણે વેગ નક્કી નથી કરી શકતા. ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર મળી શકે એમ છે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગોલ 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 ફરવાનું બંધ કરી દેશે. બોહરે કીધેલું તે બંધ થઈ જશે. અને હવે ફાઇનલી આપણે ઇલેક્ટ્રોન માટે ચોક્કસપણે સ્થાન નહીં બોલી શકીએ, આપણે ખાલી એની સંભાવના બોલી શકીશું. અને જે સ્ટાર્ટ થશે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. અને હવે આવશે પિક્ચરમાં શ્રોડિંજર. હવે પિક્ચરમાં આવશે શ્રોડિંજર, જે સંભાવના બતાવશે ઇલેક્ટ્રોનની. ચોક્કસપણે તો બોલી નથી શકતા, પણ તે પહેલાં બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચેપ્ટર પૂરું થવા જઈ રહેલું છે. ફાઇનલ નમૂનો બાકી છે હવે, ક્વોન્ટમ નમૂનો. ઓકે, મળીએ.